દિવાળી વિશે. આ દિવાળીની પાછળની શું દંતકથા છે, એનું શું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે? અરાવલી, દીપક અરાવલી. અરાવલી એટલે હારમાળા. એટલે દીવાઓની જે હારમાળા છે એને દીપાવલી કહેવામાં આવે છે. પહેલા તો આપણે એ સમજીએ. તો સર્વપ્રથમ દીપાવલીમાં મારી દરેકને પ્રાર્થના છે, વિનંતી છે કે તમે લોકો પેલા જેમ ચોપડા પૂજન કરવામાં આવે છે અને નવા ચોપડા, એમ તમારા જીવનની અંદરની જે પણ ચોપડીઓ છે એ બધા પાના તમે 365 દિવસના ખોલજો અને એમાં તમને જ્યાં લાગતું હોય કે હું અહીંયા ખરાબ છું, આ મારે સુધરવું જોઈએ, આ મારે કરવું જોઈએ, આ મારે ના કરવું જોઈએ, એ દરેક તમારા જીવનના પાનાને ચોખ્ખા કરી, આત્મશુદ્ધિ કરી અને પછી તમે પૂજામાં બેસી શકો. તમે લેટ ગોની ભાવના રાખો. બે જ વ્યક્તિ મહાન બની શકે, જે માફ કરી શકે અને જે જતું કરી શકે. જતું કરી દો, કાલમાં જીવો, કારણ કે ગઈ તિથિ બ્રાહ્મણી નથી વાંચતો. વર્તમાનમાં જો તમે ભૂલ સ્વીકારીને આગળ વધશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. અને આ ઉજ્જવળ ભવિષ્ય માટે દિવાળી છે. દિવાળીના તરંગો જે છે તમારા જીવનમાં નવા રંગ પૂરવા માટેનું છે. અને દંતકથાઓ તો આપ સૌ જાણો જ છો કે દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ અયોધ્યા પધાર્યા હતા. અને અયોધ્યા પધાર્યા એટલા માટે અયોધ્યાવાસી જે છે બધાએ ખૂબ વાસ્તે ગાસ્તે ભગવાનનું સ્વાગત કર્યું હતું.